બાપા સીતારામ મિત્રો, આજે આપણે આવ્યા છીએ પ્રભુ સેવા આશ્રમે. તો આજે આપણે અહીંયા વૃદ્ધો છે, ઘણા બધાઓ છે, તો આપણે આજે એને મળીએ અને એના વિશે થોડીક જાણીએ, થોડોક સેવાનો આપણે લાભ લઈએ આજે. તો આવો મિત્રો. મિત્રો તો આ છે આપણે ધર્મેશભાઈ કુંભાણી છે, પણ અહીંયા અવારનવાર આવે છે. આપણે પ્રભુઓજીની ભોજનની વ્યવસ્થા બનાવવા માટે મદદરૂપ થાય છે. ધર્મેશભાઈ અવારનવાર આવે છે, તો આપણે ધર્મેશભાઈને મળીએ અને પૂછીએ એને. ધર્મેશભાઈ, આપણે કેટલા ટાઈમ થી તમે અહીંયા આપણે આવો છો? હું અહીંયા 5 થી 6 વર્ષથી આવું છું. બરાબર. જો જે કોઈ ભાઈઓને અહીંયા રસોઈ આપવી હોય, બરાબર, બર્થડે હોય, કોઈના શ્રાદ્ધ હોય, પછી કોઈની મરણ તિથિ હોય, એ બધું અહીંયા આપી શકો છો તમે. પ્રભુજીની સાથે આનંદ પણ તમે કરી શકો છો. નિષ્ભાવે તમારે સેવા કરવી તો તમે સેવા કરવા પણ આવી શકો. તો મિત્રો આપણે આ સાઈડ પ્રભુજી છે, તમે જુઓ બધા પ્રભુજી કેવા મસ્ત ચાલી રહ્યા છે બધા. સંગીતાબેન ની સેવાને પણ ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ. બરાબર. આ 60 પ્રભુજીને સંગીતાબેન આશવે છે ને બહુ સેવા કરે છે. બરાબર. તો આવો મિત્રો, આપણે પણ પ્રભુજીનો સેવાનો લાભ લઈએ. ગણપત દાદા મોરિયા. તમને આવડે? ગણપત દાદા મોરિયા આવડે ને? જો સંજયભાઈ, આપણે આખો આ પ્રભુ સેવા આશ્રમ છે, તમને બતાવું. જો અહીંયા મંદિર પણ છે, અને જે કોઈ ભાઈને રસોઈ આપવી હોય તો તમે અહીંયા રસોઈ દેવા આવી શકો છો. અમારી પાસે 60 પ્રભુજી છે. જો બધા મન બુદ્ધિ છે, નિરાધાર છે, બિનવારસી છે. તો શ્રાદ્ધ હોય, જન્મ દિવસ હોય, મરણ તિથિ હોય, અહીંયા કોઈ પણ ને ઉજવવું હોય તો આપણે આવી શકે છે. બરાબર. આપણે મેરવાળો રોડ છે, હેન્ડસમ સર્કલ થી આગળ આવેલું છે, અને અવસર ફાર્મની બાજુમાં સુવિધા પણ બહુ આશ્રમ. આવો મિત્રો અને આ પ્રભુજીની સેવાનો થોડોક લાભ લ્યો. જો અમારે મહેમાનો, સેવા સાથીઓ બધા સેવા કરવા માટે આવે છે. તો આ બધા સેવા કરવા માટે જ આવેલા ભાઈઓ છે. તમે પણ આવી શકો છો સેવા કરવા માટે, અથવા ભોજન નાસ્તો કરાવવા માટે આવી શકો છો. સવારે નાસ્તો, બપોરનું ભોજન, સાંજનું ભોજન પણ કરાવી શકો છો.